છેલ્લા ઘણા સમયથી અમારી પડતર માગણીઓ બાબતે અવારનવાર ગુજરાત ફેર પ્રાઇસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશન અને ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના હોદ્દેદારો સરકારમાં દુકાનદારોના પડતર પ્રશ્નો બાબતે રજૂઆતો કરતા આવ્યા, પણ સરકાર તરફથી કોઈ હકારાત્મક અભિગમ અપનાવવામાં આવ્યો નથી. ન છૂટકે અમારે આ પગલું ભરવાની ફરજ પડી છે ને સરકારના કારણે પડી છે. અમારા કારણે આ પગલું અમે ભરતા નથી. આજે જે અમે અસહકારનું આંદોલન ચલાવી રહ્યા છીએ એની પાછળ અમારા 3 મુખ્ય મુદ્દા છે. એક, અમારું મિનિમમ 20,000 કમિશન જે નક્કી થયું એના પરિપત્રમાં 7 નંબરની શરત જે મૂકવામાં આવી છે, 97% થંબ ઇમ્પ્રેશનથી જેમનું વેચાણ થયું હોય એ દુકાનદારને 20,000 રૂપિયા કમિશન સરકાર પૂરું કરી આપશે. જો 20,000 ન થતું હોય તો મેં સરકાર પાસે માગણી કરી છે કે જ્યારે આધાર સેટિંગનો પ્રોગ્રામ ચાલ્યો અને પૂર્ણ થયો, એ 100% સાચો સરકારે કર્યો છે ખરો? કર્યો હોય તો સર્ટિફિકેટ આપો, ન કર્યો હોય તો 97%ને ડ્રોપ કરો. સરકાર સર્ટિફિકેટ આપતી નથી, 97%ને ડ્રોપ નથી કરતી. એટલે તારું મારું બધું મારું એવી જે નીતિ સરકાર અપનાવી રહી છે એનો અમારો સખત વિરોધ છે. અને સરકારના દિલમાં જો પ્રજાનું હિત સમાયેલું હોય તો 97%ને એક બાજુ ઊભા રાખીને મને સર્ટિફિકેટ આપી દો. દુકાનો ચાલુ થઈ જશે, હું હાઈકોર્ટમાં જઈશ સર્ટિફિકેટના લઈને અને હું સાબિત કરીશ કે 97% યોગ્ય નથી. કારણ કે એમના કૂવામાં પાણી નથી, હોની મોટર મૂકીને માગી છે પાણી હાલો, પાણી ક્યાંથી નીકળશે? ગુજરાતીથી કહેવત છે, કૂવામાં હોય તો અવાડામાં આવે, પણ છે જ નહીં તો ક્યાંથી આવે? તમે ખોટું કર્યું છે, તમે 60% ખોટું છે એવો મારો અંદાજ છે. અને 60% જે કામગીરી ખોટી હોય તો તમે મારી પાસે 97% ભારત સરકારનો રૂપિયો માગો, 97 રૂપિયા મારા પાસે લાવવું ક્યાંથી? એ તો નકલી નોટો તમે વેચી છે તો નકલી જ આવી. એટલે સરકાર સાથે 3 વખત વાર્તાલાપ થઈ ગયો છે આંદોલન જાહેરાત કર્યા પછી, જેમાં સરકાર પોતાની હટ છોડવા તૈયાર નથી. મારી તો હટ છે જ નહીં. મને તો સર્ટિફિકેટ આપો એટલે હું ફ્રી, તમારું બધું ચાલુ. પણ એ સર્ટિફિકેટ આપી શકે એમ નથી. આપે તોય કઠડામાં, ન આપે તોય કઠડામાં. એટલે આશા છે કે ગુજરાતના મીડિયાના સહકારથી અને મારા દુકાનદારોની ઉર્જાથી અમે આ આંદોલન સફળ કરશું. મેં અગાઉ પણ કહ્યું કે સરકારને ગરીબોના હિત માટે દિલમાં જગ્યા હોય તો ભલે 97% દુકાનો ચાલુ કરી દઉં, સર્ટિફિકેટ આપી દો. 5 મિનિટનું કામ છે સર્ટિફિકેટ લખવાનું. ઓથોરાઇઝ સિગ્નેચર કરીને સહી સિક્કા કરીને મને આપી દો, વાત પૂરી થઈ જાય. શા માટે જીદે ચડી સરકાર? સરકારને ખબર છે કે એનો લુગડો ગંધાતો છે. આગામી દિવસોમાં શું કાર્યક્રમો રહેશે? આગામી દિવસોમાં આજે તો અમે મામલતદાર ઓફિસમાં આવેદનપત્ર આપવાનો પ્રોગ્રામ આપ્યો. સોમવારના દિવસે કલેક્ટર ઓફિસ, ડીએસઓ ઓફિસમાં આવેદનપત્ર અપાશું અને એના પછી બંને સંગઠનના આગેવાનો મળીને આગળના પ્રોગ્રામ જાહેર કરશું. માલ ઉપાડવામાં આવ્યો છે? એમાં કેટલાક દુકાનદારો ઉપર સામદામ દંડ અને ભેદની નીતિ સરકારે અપનાવી છે. એના કારણે જે મારા નાના દુકાનદારો છે, ડરપોક દુકાનદાર હોય, બધા તો હિંમતવાળા ન હોય, એ બાપડા પરમિટ કઢાવી લાયા છે. પણ એમાં સરકાર સફળ થશે નહીં. સોમવારે કંઈક બેઠક છે ખરી? લગભગ બોલાવાના છીએ. હમણાં ફોન ઉપર વાત થઈ છે. એમને કહ્યું કે તમે આવો. મેં કીધું મને લેખિત મોકલો, પછી હું આવીશ. હવે જોઈએ શું કરીશ. લેખિત આવશે તો અમે જઈશું. અમારા માટે છૂત છે નહીં સરકાર. ફક્ત જ એક પ્રશ્ન છે, એ પ્રશ્ન સોલ્વ થાય તો અમારા માટે તો સરકાર પણ એ જ છે અને જનતા પણ અમારી મા બાપ છે.